હર હર મહાદેવ તમને બધાને। કુંભ મેળો શા માટે ઉજવવામાં આવે છે? આ કુંભ મેળાની કથા શું છે અને આ કુંભ મેળો હર 12 વર્ષે જ શા માટે આવે છે તથા આ 4 જગ્યા પર જ કુંભ મેળો શા માટે ઉજવવામાં આવે છે, આ બધું જ આજે આપણે આ વિડીયોમાં ડિટેલમાં જાણીશું। તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો। તો ચાલો શ્રી મહાદેવનું નામ લઈને આ વિડીયોની શરૂઆત કરીએ। પૌરાણિક કથા અનુસાર જ્યારે દેવો અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે તે મંથનમાંથી ઘણા બધા વિશેષ રત્નો નીકળ્યા અને અંતમાં અમૃત નીકળ્યું અને તે અમૃતના 4 ટીપા આ પૃથ્વીની અલગ અલગ જગ્યા પર પડ્યા અને તે જગ્યાઓ છે ઉત્તરાખંડ, નાસિક, ઉજ્જૈન અને પ્રયાગરાજ। એટલા માટે આ 4 જગ્યા પર કુંભનો મેળો આયોજિત કરવામાં આવે છે। કુંભ પણ 4 પ્રકારના હોય છે: કુંભ મેળો, અર્ધકુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ। વૈદિક એસ્ટ્રોલોજીના મુજબ ગ્રહોની સ્થિતિને જોઈને જ કુંભ મેળો આયોજિત કરવામાં આવે છે, કારણ કે બૃહસ્પતિ દેવ 12 વર્ષે સૂર્યનો એક ચક્ર પૂર્ણ કરે છે અને બૃહસ્પતિ, સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને જ એ નિશ્ચિત કરવામાં આવે છે કે આ આવનારો કુંભ મેળો આ 4 માંથી કઈ જગ્યા પર થશે। હવે એનામાં પણ જે આ આવનારો મહાકુંભનો મેળો છે એ આપણા માટે બહુ જ વિશેષ મેળો છે, કારણ કે 12 કુંભ મેળા પછી જ આ મહાકુંભનો મેળો આયોજિત કરવામાં આવે છે। એક કુંભ મેળાને 12 વર્ષ લાગે છે, એટલે કે આ મહાકુંભ મેળો 144 વર્ષ પછી આવ્યો છે। આ મહાકુંભ મેળામાં અંદાજિત 45 થી 50 કરોડ સાધુ સંતો તથા સનાતનીઓ આ ત્રિવેણી સંગમ એટલે કે ગંગા, યમુના અને સરસ્વતીમાં સ્નાન કરશે। એવું કહેવામાં આવે છે કે જ્યારે આ મહાકુંભનો મેળો આવે છે ત્યારે બ્રહ્માંડના બધા જ તીર્થો પ્રયાગમાં આવે છે અને બધા જ દેવો અલગ અલગ વેશ ધારણ કરીને આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા આવે છે। આ મહાકુંભનો મેળો 13 જાન્યુઆરી એટલે કે પૌષ પૂર્ણિમાથી આરંભ થશે અને 26 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રિના પૂર્ણ થશે। આ સમય પર ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી આપણી અંતરાત્મા શુદ્ધ થઈ જાય છે, આપણી ભક્તિ પ્રબળ થાય છે અને આપણને આપણા ઈષ્ટની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। તો આ હતી મહાકુંભ મેળાની કથા। આવી જ સનાતન ધર્મની અન્ય કથાઓ માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેનાથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દથી જલ્દ પહોંચતી રહે। હર હર મહાદેવ।